કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરેણાથી ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારા દિશુ સદા પ્રિયા ગોપી ભરતુ સુરતુ સતતમ વલ્લભૈથી પ્રતાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા શ્રીમદ્વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જત્રાસાદિલીલામૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમો યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણ સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તઃ શુદ્ધમ સાકૃતિ સ્તોમિ સાકૃતિ સ્તોમિ સાકૃતિ સ્તોમિ. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ એના ભાગવતાર્થ પ્રકરણનો સત્સંગ આચાર્ય ચરણોના અનુગ્રહથી આપણે કરી રહ્યા છે. ગયા સત્સંગમાં આપણે 71, 72, 73 કારિકાઓ અંગેનો વિચાર કર્યો હતો. અત્યારના જે મધ્યમ અધિકાર છે એ મધ્યમ અધિકાર વિશે આપણને આચાર્ય ચરણો હવે 74મી કારિકાથી આગળ સમજાવે છે. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. ઠાકોરજીનો દક્ષિણ ચરણ કમલ. આમ તો આચાર્ય ચરણો નિબંધમાં આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલા યુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ વયમ નુમઃ. એટલે કૃષ્ણ જે લીલા કરે છે એ 10 પ્રકારની લીલા શ્રી કૃષ્ણ કરી રહ્યા છે. આ લીલાઓ સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ લીલા, મુક્તિ લીલા અને આશ્રય લીલા. આ 10 પ્રકારની ઠાકોરજીની લીલાઓ છે એનું વર્ણન, એની કથા શ્રીમદ ભાગવતના 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી જોવા મળે છે. કે જેમ 3જો સ્કંદ તો સર્ગલીલા છે, એ ઠાકોરજીનો દક્ષિણ બાહુ છે. 4થો સ્કંદ વિસર્ગ લીલા છે, એ ઠાકોરજીનો વામ બાહુ છે. ત્યાર પછી 5મો સ્કંદ સ્થાન લીલા, સ્થિતિ લીલા, જે ઠાકોરજીનો દક્ષિણ ઉરુ છે. 6ઠ્ઠો સ્કંદ છે તે પુષ્ટિ અનુગ્રહ લીલા, જે ઠાકોરજીનો વામ ઉરુ છે. તો આ રીતે જે ઠાકોરજીના અંગો છે ત્યાં અકેક લીલાનું નિરૂપણ આચાર્ય ચરણોએ કર્યું છે. એમાં આ જે 10 લીલાઓ છે એ 10 લીલાઓને સમજવા માટે અધિકાર જોઈએ અને સાધન ક્યાં જ્ઞાન જોઈએ. તો લીલાની કથાના શ્રવણ અને કીર્તન માટે જે અધિકારનું નિર્દેશન આચાર્ય ચરણોએ કર્યું છે એ પ્રથમ સ્કંદમાં આપણને જોવા મળે છે. એટલે શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. અહીંયા જે અધિકાર છે એ અધિકાર બધા જગ્યાએ બધી વ્યક્તિઓ માટેના,
બધા પ્રકાર માટે એવું અહીંયા નથી. પણ શ્રીમદ ભાગવતમાં જે 10 લીલાવાળા ઠાકોરજીની કથાઓ છે, એનું શ્રવણ, એનું કીર્તન, એ કરવા માટે જે અધિકાર જોઈએ એનું વર્ણન અહીંયા કર્યું છે. એટલે શ્રોતા અને વક્તાના અધિકારનું નિરૂપણ એ જોવા મળે છે. એટલે પ્રથમ સ્કંદ અધિકાર લીલા અને એની સાથે મળીને બીજો સ્કંદ સાધન લીલા. આ બંને લીલા તો છે જ, પણ મુખ્ય જે 10 લીલાઓ છે તેના શ્રવણ અને કીર્તન માટે બતાવેલી ગૌણ લીલાઓ છે. એટલે અધિકાર પણ જોઈએ અને સાધન અથવા તો જ્ઞાન પણ જોઈએ. હવે પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે, એમાં દેશ અને કાળ પ્રમાણેના 3 અધિકારો બતાવ્યા છે, આપણે જોયા છે. મહાપ્રભુજીના જે નિર્દેશન પ્રમાણે તો અર્થ પ્રમાણે અધિકારો બતાવ્યા છે, પણ અહીંયા દેશકાળ પ્રમાણેના અધિકારો જોવા મળે છે. તો હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર. હીન અધિકારી પ્રકરણના 3 અધ્યાયો, પ્રથમ અધ્યાય, બીજો અધ્યાય અને ત્રીજો અધ્યાય. મધ્યમ અધિકારી જે છે એનું વર્ણન કરતી કથા 4થો અધ્યાય, 5મો અધ્યાય અને 6ઠ્ઠો અધ્યાય. અને ઉત્તમ અધિકારીની જે કથા છે તેનું વર્ણન 7મા અધ્યાયથી 19મા અધ્યાય એમ 12 અધ્યાયોમાં એ વર્ણન આપણને, 13 અધ્યાયોમાં એ વર્ણન આપણને જોવા મળે છે. હીન અધિકારી પ્રકરણ છે તેનું અવગાહન આપણે કર્યું છે. મધ્યમ અધિકારીની અંદર પણ જે 4થો, 5મો, 6ઠ્ઠો અધ્યાય છે એ દરેક અધ્યાયનો અર્થ પણ આપણે મહાપ્રભુજીની કૃપાથી આગળ જોઈ ગયા છે. અને હવે એ જે અધિકારીઓ છે એમાં શ્રોતા અને વક્તાના અધિકારોનું નિર્દેશન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. મધ્યમ અધિકારીમાં જે વક્તા છે એ નારદજી છે અને શ્રોતા જે છે એ વ્યાસ મહર્ષિજી છે. શ્રોતા વ્યાસજી એ પોતે સમાધિમાં દર્શન કરે છે શ્રીમદ ભાગવતનું, અને નારદજી પણ વ્યાસજીની જેમ જ ભગવદ અવતાર છે. પણ છતાં એ બંને ભગવદ અવતારોને ભાગવતના અધિકારમાં મધ્યમ કોટીના મૂક્યા છે. એટલે એ જે આ મધ્યમ કોટીના, મધ્યમ કક્ષાના જે વક્તા નારદજી અને શ્રોતા વ્યાસ મહર્ષિજી, એમના અધિકારને હવે સમજાવે છે મહાપ્રભુજી 74, 75, 76 અને 76 આટલી કારિકાઓમાં સમજાવે છે. એટલે ગયો જે સત્સંગ આપણે જોયો હતો એમાં 74થી 76 સુધીની કારિકાઓના અર્થ, એનું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ભાગવતાર્થમાં જે બતાવ્યું છે તે આપણે જોયું હતું. જેમ કે ક્રમશઃ આપણે એનું પુનઃ અવલોકન કરી લઈએ તો જે 74ની કારિકા જે છે એમાં જે પ્રથમ પંક્તિ છે ત્યાં એવી આજ્ઞા કરી મહાપ્રભુજીએ કે ભગવદીયપણું
અને ભગવતપણું ક્રમશઃ મધ્યમ અને ઉત્તમ પ્રકરણનું ફલ છે. અર્થાત અહીંયા જે મધ્યમ પ્રકાર છે શ્રોતા વક્તાનો, એનું લક્ષણ ભગવદીયપણું છે. અને હવે પછી જે ઉત્તમ કક્ષાના શ્રોતા પરીક્ષિતજી અને વક્તા સુખદેવજીની કથા આવશે, ત્યાં જે ફલ છે એ ભગવદપણું છે. મધ્યમ કક્ષામાં જે ફલ ભગવદીયપણું અને ઉત્તમ કક્ષામાં ભગવતપણું. તો ભગવદીયપણું અને ભગવદપણું, ભગવદીય એટલે જે ભગવાનના છે તે, અને ભગવતપણું એટલે જે તાદ્રશી વૈષ્ણવ છે, જેને જોતાં જ ઠાકોરજી યાદ આવે, આને ભગવતપણું કહેવાય. અને ભગવદીયપણું જે ભગવાનના છે, ભગવાન માટે જ જે જીવી રહ્યા છે, એ ભગવદીયપણું કહેવાય. તો મધ્યમ અધિકારી જે છે એમના ફલમાં ભગવદીયપણાનો નિર્દેશ કરવામાં આવશે. ત્યાર પછી જે 74મી કારિકા હતી, એ 74મી કારિકાની બીજી પંક્તિ અને 75મી કારિકાની પ્રથમ પંક્તિ, ત્યાં એવું કહેવામાં આવ્યું કે જે નારદજી છે એ નારદજી પોતે અહીંયા કહેશે કે એમને સત્સંગ મળ્યો, એનાથી એમને પોતાનો જીવ એટલે જીવ સ્વરૂપનું જ્ઞાન થયું. એથી પછી આગળ એમને ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું. પણ એના માટે, આ બધી જ વસ્તુ માટે ભગવાનમાં સર્વ કર્મનું અર્પણ કરવું, આવો કર્મનો એક નિર્ણય પણ થયો. તો નારદજીને સત્સંગ મળ્યો, એનાથી જીવ સ્વરૂપનું જ્ઞાન થયું, એનાથી ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું. અને ભગવાનમાં જ શ્રી કંઈ સર્વ કર્મ થાય એ ભગવાનમાં જ અર્પણ કરવા, આવો એક કર્મનો નિર્ણય છે કે બધું તું મને જ અર્પણ કર. જેમ ઠાકોરજી અર્જુનને પણ કહે છે કે તું જે ખાઈ રહ્યો છે, તું જે કર્મ કરી રહ્યો છે, તું જે તપ કરી રહ્યો છે, તું જે દાન કરી રહ્યો છે, તો આ બધું જ હે અર્જુન તું મને અર્પણ કરવી શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આજ્ઞા છે. તો આ રીતે નારદજીએ આ બધું અનુભવ્યું છે. અને આ બધો પ્રકાર વ્યાસજીને સમાધિમાં આ બધો અનુભવ થશે. ત્યાર પછી 75મી કારિકામાં જે બીજી પંક્તિ છે, ત્યાંથી લઈને 76મી કારિકા જે છે એ 76મી કારિકાની પ્રથમ પંક્તિ, ત્યાં જે કહેવા માગ્યું હતું તે શબ્દ બ્રહ્મ એટલે કે વેદ, એમાં ભલે એ જ્ઞાન ધરાવતો હોય પણ જો પરબ્રહ્મ શ્રી કૃષ્ણમાં એ મગ્ન ન થાય ત્યાં સુધી એને ફલ થતું નથી. આવો એક સુંદર સિદ્ધાંત અહીંયા બતાવ્યો કે ગમે તેટલા વેદોનું જ્ઞાન હોય પણ મન જો શ્રી કૃષ્ણચંદ્રમાં મગ્ન ન થયું તો એવા વેદ જ્ઞાનની કે બ્રહ્મ જ્ઞાનની કોઈ કિંમત નથી, આ શ્રીમદ ભાગવતના પ્રમાણે. ત્યાર પછી આપણે આગળ જોયું હતું 76મા શ્લોકની બીજી પંક્તિ અને 76મી પંક્તિ, ત્યાં એવું કહ્યું હતું કે વ્યાસજી તો શ્રોતા છે, એ અંશાવતાર છે. એટલે અંશાવતાર હોવાથી એમને તદીયપણું થયું નથી. એટલે ભગવદીયપણું એ અંશાવતાર છે એટલે થઈ ગયો એવું માનવાની જરૂર નથી. એટલે તદીયપણું એ કેવો પદાર્થ છે એ અહીંયા સમજાવે છે કે ભલે અવતાર છે ઠાકોરજીનો, એટલે અવતાર થવાથી એ તદીય એટલે ભગવદીય બન્યા એવું માનવાની જરૂર નથી. આમ તો આપણે અહીંયા જે મધ્યમ કક્ષાના અધિકારી છે એના
ફલનું જ નિરૂપણ કરીએ છીએ. અને ત્યાં ભગવદીયપણું એ ફલ એ આપણે આગલી કારિકામાં જોયું. વ્યાસજી તો અવતાર છે, પ્રભુનો અંશાવતાર છે, છતાં પણ એ ભગવદીય ગણાતા નથી. પણ એ ભગવદીય ક્યારે બન્યા? તો જ્યારે નારદજી જે વક્તા છે એમની પાસેથી આ બધું એમને શ્રવણ કર્યું કે ભાઈ મને સત્સંગ થયો, એનાથી મને મારા જીવ સ્વરૂપનું જ્ઞાન થયું, એનાથી ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું, જે કંઈ કર્મો થયા બધા મેં ઠાકોરજીને અર્પણ કર્યા. આ બધું જ્યારે નારદજી પાસેથી એમને શ્રવણ કર્યું ત્યારે એમને તદીયપણું વ્યાસજીને પ્રાપ્ત થયું છે. અને આ જ તદીયપણું જે વ્યાસજીને પ્રાપ્ત થયું, તો આ રીતે એમનો જે મધ્યમ અધિકાર છે એ એમને પ્રાપ્ત થયો છે. અને ઉત્તમ અધિકારી માટે તો શ્રીમદ ભાગવતની નિર્માણ કર્યાની કથા છે, પણ એ તો ઉત્તમ અધિકારી છે એટલે ઉત્તમ અધિકાર પ્રકરણમાં એની કથા આગળ કહેશે. એટલે ઉત્તમ અધિકારીઓને જે કહેવાનું છે મધ્યમ અધિકારમાં કહેવામાં આવતું નથી. આટલું આપણને આ 74મી કારિકાથી 76મી કારિકામાં આપણે આટલું અવગાહન મહાપ્રભુજીના પ્રમાણે કર્યું. તો હવે એને જ આપણે રિવિઝનમાં વિવેચન રૂપે આપણે જોઈ લઈએ. તો શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ એ અધિકાર લીલાનું છે. બે રીતે આ અધિકારો બતાવ્યા છે, દેશકાળ પ્રમાણે અને અધ્યાયોના અર્થ પ્રમાણે. આચાર્ય ચરણો એ સ્પષ્ટ સમજાવે છે કે દેશ અને કાળ એની એક સરખી પરિસ્થિતિ રહેતી નથી, હોતી નથી. અને દેશ અને કાળ એની શુદ્ધિ પણ કાયમ માટે રહેતી નથી હોતી. એટલે દેશકાળ પ્રમાણે કરેલા અધિકારો શ્રી આચાર્ય ચરણોને અભિપ્રેત નથી. પણ એ જે અર્થો છે, અધ્યાયોના અર્થો છે, એ અર્થો તો કોઈ પણ કાળમાં કોઈ પણ સમયે એમાં કોઈ ફેરફાર પડતો નથી. અર્થ તો એ જ રહે છે. એટલે આચાર્ય ચરણોએ તો 3 પ્રકારના અધિકારીઓ, સામાન્ય, અસામાન્ય અને નિર્ગુણ, ગુણાતીત, એ પ્રમાણે પ્રકાર બતાવ્યા છે. અહીંયા જે દેશકાળની સંગતિ છે એના પ્રમાણે આપણે જોઈ રહ્યા છે. તો પ્રથમ સ્કંદમાં 3 પ્રકરણો, હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર. આ અધિકારો શ્રોતા અને વક્તાના છે. હીન અધિકારમાં શ્રોતા તરીકે શૌનકાદિ ઋષિઓ છે, એટલે વક્તા તરીકે સૂતજી છે. એટલે પ્રથમ સ્કંદના પહેલા 3 અધ્યાય એમાં આ સૂતજી અને શૌનકાદિ ઋષિઓની કથા આપણે આગલા અધ્યાયમાં જોઈ ગયા છે કે શૌનકાદિ ઋષિઓ 88,000 ઋષિઓ છે. શૌનકજી એના કુલગુરુ છે અને ઋગ્વેદી છે, ઋગ્વેદના આચાર્ય છે. હવે એમને જાણ્યું છે કે બ્રહ્માજીએ એક વખત 1000 વર્ષ ચાલે એવો એક સત્ર કર્યો છે. સત્ર એને કહેવાય કે જ્યારે યજ્ઞ થતો હોય ત્યારે યજ્ઞની અંદર યજ્ઞને કરાવનાર પણ હોય અને યજ્ઞના કરનારા પણ હોય. તો જ્યાં એને યજમાન અને ઋત્વિજ એ સામાન્ય રીતે અલગ અલગ હોય, પણ અહીંયા આ જે શૌનકાદિ ઋષિઓ છે એ પોતે જ યજમાન બન્યા છે ને પોતે જ યજ્ઞ કરાવી રહ્યા છે. એટલે આ સત્ર છે 1000 વર્ષ એટલા માટે કે એમને માહિતી છે કે બ્રહ્માજીએ કોઈક એક સમય આવો 1000 વર્ષનો સત્ર કરેલો, યજ્ઞ કરેલો, એમાં ભગવાનનો પ્રભુ અવતાર થયો હતો. એટલે આ ઋષિઓને
જ્ઞાની છે, વેદનું જ્ઞાન છે, પણ ભગવત સ્વરૂપનું જ્ઞાન નથી એમને. એટલે એમને આ જે પ્રભુનો આનંદ, પ્રભુના સાથે જોડાયેલો જે આનંદ છે એની પ્રાપ્તિ કરવી છે. સ્વર્ગલોક એવો શબ્દ વાપર્યો છે શ્રીમદ ભાગવતમાં, પણ દેવો જે સ્વર્ગ રહે છે એ સ્વર્ગનો અહીંયા અર્થ મહાપ્રભુજી નથી કરતા. પણ એક અલૌકિક આનંદ જ્યાં છે તેવું સ્થળ, એની પ્રાપ્તિ માટે 88,000 ઋષિઓ બેઠા છે, યજ્ઞ કરી રહ્યા છે. પ્રાતઃકાળમાં જે કંઈ એમના વૈદિક વગેરે કર્મો કરવાના હોય, દેહના કર્મો પછીના, એ કર્યા પછી જે સમય રહેતો એમાં એ ભગવાનના ગુણાનુવાદ કરતા. એવા કોઈક એક સમયે પ્રભુની પ્રેરણાથી ઉગ્રશ્રવા સૂતજી ત્યાં આવ્યા હતા. અને ઉગ્રશ્રવા સૂતજીને આ સૌનકાદી ઋષિઓએ પ્રથમ અધ્યાયમાં જ 6 પ્રશ્ન પૂછ્યા. અને આ 6 પ્રશ્નો ઉપર જ સમગ્ર શ્રીમદ ભાગવત ઠાડું રહ્યું છે, ઊભું રહ્યું છે. 6 પ્રશ્નો એટલા માટે કે ભગવાન 6 ધર્મોવાળા છે. એટલે પ્રત્યેક 2 સ્કંદમાં ભગવાનના એક ઐશ્વર્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એટલે આ જે પ્રથમ અધ્યાયને પ્રશ્નાધ્યાય તરીકે પણ ઓળખવામાં આવ્યો. એટલે એ પહેલો, બીજો અને ત્રીજો એ 3 અધ્યાયમાં સૌનકાદી ઋષિઓ અને આ સૂતજી અંગેની કથા આપણને જોવા મળે છે. જે 6 પ્રશ્ન હતા એ 6 પ્રશ્નોના જવાબ એ ટૂંકમાં તો શરૂઆતમાં સૂતજી આપી દીધા છે. અને પછી આ 3જા સ્કંદથી કથાનો વિસ્તાર એ આપણને જોવા મળે છે. તો અહીંયા જે હીન અધિકારીમાં શ્રોતા તરીકે સૌનકાદી ઋષિઓ છે, વક્તા તરીકે સૂતજી છે. હવે આ જે આપણે લેખ જોઈ રહ્યા છે, અર્થાત જે 74મી કારિકાથી આપણે હવે જોઈ રહ્યા છે, ત્યાં હવે મધ્યમ અધિકારી શ્રોતા અને વક્તા છે, એના વિશે મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી છે તેનો આપણે વિચાર કરીશું. તો મધ્યમ અધિકારી તો 4, 5 અને 6 આ 3 અધ્યાયોમાં મધ્યમ અધિકારીનું વર્ણન છે. અને એમાં શ્રોતા તરીકે કોણ છે? શ્રી વ્યાસ મહર્ષિજી છે. અને વક્તા તરીકે કોણ છે? તો એ પણ ભગવદ અવતાર નારદજી છે. તો જે 4, 5 અને 6 અધ્યાય છે એ મધ્યમ પ્રકરણનો છે. અને મધ્યમ પ્રકરણનું જે ફલ છે એ ફલ ભગવદીયપણું અર્થાત તદીયપણું છે. તો મધ્યમ અધિકારી જે શ્રોતા વક્તા છે એમનું ફલ એ તદીયપણું અર્થાત ભગવદીયપણું છે. તો આ બંને અહીંયા જે અધિકારી મધ્યમ કક્ષાના છે, નારદજી અને વ્યાસજી, એમને કયું ફલ મળ્યું? તો ભગવદીયપણું, તદીયપણું ફલ મળ્યું. એ કઈ રીતે મળ્યું એની સમજ શ્રી આચાર્ય ચરણો આપણને સમજાવશે. અને આ તદીયપણું, ભગવદીયપણું, એના કરતાં જુદું એક ફલ છે જે ઉત્તમ પ્રકારના વક્તા અને શ્રોતાનું છે. અર્થાત પરીક્ષિતજી અને સુખદેવજીનું છે, કારણ કે એ જ ઉત્તમ અધિકારીઓ છે. તો એ ઉત્તમ અધિકારીનું જે ફલ છે એને ભગવદપણાના ફલ તરીકે મહાપ્રભુજી ઓળખાવે છે. અને ભગવતપણું એટલે તાદ્રશીપણું. એટલે મધ્યમ અધિકારી એ ભગવદીય કહેવાય, ભગવાનના ભક્ત કહેવાય, ભગવાન માટે જ જીવનારા કહેવાય. અને ભગવદપણું એટલે તાદ્રશી, કે જેમને જોતા જ ઠાકોરજીનું સ્મરણ થઈ જાય, ઠાકોરજી જ એ સ્વરૂપે બિરાજતા હોય, આવું તાદ્રશીપણું. આપણા સંપ્રદાયમાં પણ, વૈષ્ણવ સંપ્રદાયમાં પણ તાદ્રશી એવો એક પ્રકાર હરિરાયચરણોએ આપણા વૈષ્ણવમાં પણ
બતાવ્યો છે. તો ભગવતપણું એટલે તાદ્રશીપણું, તાદ્રશી એના જ જેવું, એટલે પ્રભુના જ જેવું આ ફલ બતાવ્યું છે. હવે મધ્યમ અધિકારનું આપણે જોયું કે કયું ફલ હમણાં જ આપણે જોયું કે જે ભગવદીયપણું છે, એ ભગવદીયપણું એ મધ્યમ અધિકારનું ફલ છે. હવે એ ફલ જે પ્રકારનું છે ભગવદીયપણું, એ કયા પ્રકારનું છે અહીંયા સમજાવે છે. તો એમાં શું હોય કે ભગવાન પોતાના કાર્ય માટે આરંભથી જ કાંઈક કોઈકને ભગવદીય કરે છે. એટલે એક ભગવદીયપણું એવું છે કે જ્યાં ભગવદીયને કોઈ સાધન કરવું પડતું નથી. અને બીજો પ્રકાર ભગવદીયપણાનો એ છે કે જ્યાં એ ભક્તે, એ સેવકે સાધન કરવા પડે છે અને સાધન કર્યા પછી એને ભગવદીયપણું મળે છે. તો મધ્યમ અધિકારમાં જે ફલ છે એ તો ભગવદીયપણું છે. પણ એ ભગવદીયપણું પણ પ્રભુ કૃપાથી કોકને જન્મતાની સાથે જ પ્રાપ્ત થાય છે, કંઈ પણ કર્યા વગર પ્રાપ્ત થઈ જાય છે. અને કોક એવા અધિકારી છે કે જેમને પ્રભુ સાધન કરાવે છે, એ સાધનથી એમને ભગવદીયપણું પ્રાપ્ત થતું હોય છે. તો આ રીતે અહીંયા ભગવદીયપણું ફલ છે એના પણ બે પ્રકાર બતાવ્યા છે કે એકને જન્મતાની સાથે જ જે કાર્ય સોંપ્યું છે ભગવાને, એ કાર્યના આરંભથી જ ભગવાને એમને ભગવદીય કરી દીધા છે. એમને કોઈ સાધન કરવાની જરૂર નથી. જ્યારે બીજા જનો છે એમને ભગવદીય બનવા માટે સાધન કરવા પડે છે. એટલે સાધનો કર્યા પછી ભગવદીય બને. એટલે હવે 4, 5 અને 6 આ 3 અધ્યાય આપણે જોઈએ તો ચોથા અને 5મા અધ્યાયમાં વ્યાસજીનું ભગવદીયપણું દર્શાવ્યું છે. 4, 5 અને 6 આ 3 અધ્યાયમાં આપણે યાદ કરી લઈએ તો ચોથા અધ્યાયમાં વ્યાસ મહર્ષિજીને ખેદ થયો છે કે મેં આજે જીવન જીવી રહ્યો છું, એ વ્રતો કર્યા છે, ગુરુને આદર આપ્યો છે, સૂર્યને આદર આપ્યો છે, પિતૃઓને આદર આપ્યો છે, જે કંઈ વેદોમાં વિધાઓ કરવાની આજ્ઞા છે એ બધું જ મેં કર્યું છે. વેદોના વિભાગ પણ કર્યા, બ્રહ્મસૂત્રો લખ્યા. જેમનો અધિકાર વેદોમાં નથી, સ્ત્રીઓ, શૂદ્રો, સંસ્કાર વગરના બ્રાહ્મણો, એ બધાના પણ ઉદ્ધાર માટે મહાભારત એ મેં લખ્યું. છતાં પણ મને અંતઃકરણમાં શાંતિનો અનુભવ કેમ થતો નથી? અંતઃકરણમાં કંઈક ખૂટતું હોય એવું મને કેમ લાગે છે? આ વિચાર વ્યાસ મહર્ષિજીને સતત આવ્યા કરતો હતો. એમને જ્ઞાનાવતાર છે, પ્રભુનો જ અવતાર છે, એટલે એમને લાગ્યું પણ ખરું કે જે પરમહંસો જે છે એ પરમહંસોને જે પ્રિય છે એવા ભગવત ધર્મો કદાચ મારાથી લખાયા નથી, આવું એ પોતાના મન સાથે ડાયલોગ પણ કરે છે. અને એવામાં જ ભગવત કૃપાથી નારદજી આવે છે. નારદજી વ્યાસજીને ખિન્ન જુએ છે, ખિન્ન થવાનું કારણ પૂછે છે. વ્યાસજી પણ એ જ કહે છે મારે જાણવું છે. ત્યારે નારદજી એમને કહે છે કે તમે બધું ઘણું લખ્યું, પુરુષાર્થો વિશે લખ્યું, પણ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને માત્ર કૃષ્ણના જ ગુણગાન એ વ્યાસ મહર્ષિજી આપે નથી કર્યા. એમ નારદજી
પોતાની જીવનની કથાનો આરંભ કરે છે 5મા અધ્યાયમાં. તો આ જે નારદજીએ વ્યાસજીને એમના ખેદનું કારણ બતાવીને પોતાના જીવનમાં જે અનુભવ થયા છે, જે પ્રાપ્તિ એમને થઈ છે સત્સંગ દ્વારા, પોતાના જીવનું સ્વરૂપ, ભગવત સ્વરૂપ વગેરે વાત 4થા અને 5મા અધ્યાયમાં નારદજીએ કરી છે. એટલે 4થા અને 5મા અધ્યાયમાં જે વ્યાસજીને આ બધી વાતો કરે છે, તો એ 4થા અને 5મા અધ્યાયમાં વ્યાસજીનું ભગવદીયપણું દર્શાવ્યું. ભગવદીયપણું એ રીતે અહીંયા જોવાનું કે વ્યાસ મહર્ષિજીને જે ખેદ થયો છે ને, એ ખેદ એ ભગવદીય છે માટે થયો છે. સામાન્ય રીતે જોઈએ તો કોઈ વ્યક્તિ પોતાની જાતને હ્યુમિલિએટ કરે કે ઉતારી પાડે કે યોગ્ય ન ગણે એવું સામાન્ય રીતે જોવા મળતું નથી. પણ જ્યારે વ્યક્તિ પોતાના દોષો જોઈને પોતાના દોષોનું સંશોધન કરીને દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરે, એ જ વ્યક્તિ ઉત્તમ છે. એમ નારદજીને પોતાનામાં રહેલી ક્ષતિ, પોતાનામાં રહેલી ભૂલ કંઈક છે એવું જે નારદજીને અનુભવ થયો, મહાપ્રભુજી કહે છે કે આ વ્યાસ મહર્ષિજીનું ભગવદીયપણું છે. એટલે 4થા અને 5મા અધ્યાયની કથામાં જે વ્યાસ મહર્ષિજીને પોતાનામાં રહેલી ઉણપ જણાઈ છે અને એનો જે સ્વીકાર કર્યો છે નારદજી દ્વારા, એ જ વ્યાસ મહર્ષિજીનો જે અવતાર છે એનું ભગવદીયપણું છે. કારણ કે આપણે અહીંયા મધ્યમ કક્ષાના જે અધિકારીઓ છે, શ્રોતા વક્તા, એના ફલની વાત કરી રહ્યા છે. એમને કઈ રીતે ફલ મળ્યું છે, શું ફલ મળ્યું છે, તે આપણે અત્યારે જોઈ રહ્યા છે. એટલે 4થા અને 5મા અધ્યાયની કથામાં વ્યાસજીને દેખાયેલી પોતાની ઉણપનો સ્વીકાર અને એને દૂર કરવા માટેનો પ્રયત્ન, તો આ વ્યાસજીનું ભગવદીયપણું દર્શાવ્યું છે. જ્યારે એ 5મા અધ્યાયમાં નારદજીએ પોતાની કથા શરૂ કરી છે કહેવાની, અને જે વૃત્તાંત પોતાનો મોટા થયા પછીનો, કારણ કે 5મા અધ્યાયમાં બાલ અવસ્થાની કથા નારદજીએ કરી, અને 6ઠામાં પોતે મોટા થયા અને કઈ રીતે નારદ બન્યા એ બધી કથા 6ઠ્ઠા અધ્યાયમાં અને 5મામાં થોડીક કથા નારદજીની જોવા મળે છે. તો અહીંયા નારદજીનું ભગવદીયપણું દર્શાવ્યું છે. તો નારદજીને જે સત્સંગ થયો, એ સત્સંગથી લઈને પ્રભુએ એમને જે આજ્ઞા કરી કે હવે આવતા તારા જન્મમાં તું મારો પાર્ષદ બનીશ, તો આ જે બધા પ્રસંગો છે ત્યાં નારદજીનું ભગવદીયપણું દર્શાવ્યું છે. તો વ્યાસજીનું ભગવદીયપણું જે ફલ, એનું દર્શન 4થા અને 5મા અધ્યાયમાં આપણને જોવા મળે, અને નારદજીનું ભગવદીયપણું એ ફલનો અનુભવ એ આપણને 6ઠ્ઠા અધ્યાયમાં જોવા મળે. તો આ જે મધ્યમ અધિકારી જે છે એમનો નિર્દેશ કરીને એમને જે ફલની પ્રાપ્તિ છે એનો પ્રકાર આપણે અહીંયા જોયો. મધ્યમ પ્રકરણમાં વ્યાસજી અને નારદજી એ અનુક્રમે શ્રોતા અને વક્તાના અધિકારી છે એવું આપણે જોયું. વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા, મહાભારતની રચના કરી. વ્યાસજીએ સૌ લોકોને લૌકિક તથા અલૌકિક કલ્યાણ મળે તે માટે આ આખ્યાન કર્યું છે મહાભારતનું. કારણ કે વેદમાં સૌનો અધિકાર નથી. જેને યજ્ઞોપવિત મળ્યું હોય તેનો જ અધિકાર વેદમાં છે, પણ જેને યજ્ઞોપવિત સંસ્કાર નથી મળ્યા એનાથી ગાયત્રી મંત્ર એ બોલી શકાતો નથી. વેદના મંત્રો પણ એમનાથી ન બોલાય જેને સંસ્કાર થયા નથી તેવા લોકોએ. હવે સ્ત્રીઓને પણ પતિ દ્વારા જ યજ્ઞમાં વેદ સંબંધ છે. સ્ત્રીઓને પણ વેદનો અધિકાર નથી, પણ યજ્ઞમાં બેસે, કારણ કે યજ્ઞ એ વેદાત્મક છે.
એટલે એ પોતાના પતિની સહધર્મચારિણી છે. એ હકથી એમને યજ્ઞમાં બેસવાનો સંબંધ, અને આ રીતે વેદનો સંબંધ સ્ત્રીઓને મળે છે. આ રીતે બ્રાહ્મણ વગેરેના જે સેવકો છે, એટલે શૂદ્રો છે, એમને પણ મંત્ર શ્રવણ મળે છે. એટલે બ્રાહ્મણને ત્યાં એ સેવક તરીકે રહેતા હોય શૂદ્રો, તો એમને બ્રાહ્મણ દ્વારા આ મંત્ર શ્રવણ મળે છે. એટલે આપણે શરૂઆતમાં જોયું હતું કે સ્ત્રીઓ, શૂદ્રો અને સંસ્કારહીન બ્રાહ્મણો છે, એમનો અધિકાર વેદોમાં, ગાયત્રીમાં નથી. પણ જે સ્ત્રીનો અધિકાર છે એ પોતાના પતિના માધ્યમથી વેદમાં પ્રસ્થાપિત કર્યો, અને જે શૂદ્રો છે એ બ્રાહ્મણોની સેવા કરે છે, એ દ્વારા એમને આ વેદના મંત્રનું શ્રવણ આ બ્રાહ્મણો દ્વારા મળે છે. પણ સ્વતંત્ર રીતે સ્ત્રી, શૂદ્ર અને પતિત સંસ્કાર રહિત બ્રાહ્મણો, એમને શ્રુતિના શ્રવણનો અધિકાર નથી. એટલે સ્વતંત્રપણે સ્ત્રીઓ, શૂદ્રો, પતિતો અને સંસ્કારીન બ્રાહ્મણો, એમને વેદમાં જરા પણ અધિકાર નથી. ખાલી આપણે જોયું કે સ્ત્રીને પતિ દ્વારા અને શૂદ્રોને એ જે બ્રાહ્મણને ત્યાં ચાકરી કરે છે એના દ્વારા મળે છે. એટલે આવા બધા જે જીવો છે એનો પણ ઉદ્ધાર કરવો છે. એટલે વ્યાસજીએ એમને ભારત રચ્યું. ભારત એટલે મહાભારત, અને એમાં જે વેદના અર્થ છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પુરુષાર્થ, એને વ્યાસજીએ ત્યાં પ્રગટ કર્યા. શ્રી વ્યાસજીએ એક જ વેદના 4 ભાગ કર્યા હતા, કારણ કે યજ્ઞમાં 4 ઋત્વિજોની જરૂર પડે. એક તો હોતા હોય, તો જે ઋગ્વેદ છે એ ઋગ્વેદનું અધ્યયન કરનારા હોતા બને. જે વેદ પોતાના પટશિષ્ય પૈલ મુનિને વ્યાસજીએ શીખવેલો. બીજા જે ઋત્વિજ છે એ અધ્વર્યુ હોય. એટલે જે યજુર્વેદનું અધ્યયન કરે તે અધ્વર્યુ બને. અને વૈશંપાયનજીને, પોતાના પટશિષ્યને વ્યાસ મહર્ષિજીએ આ વેદ શીખવ્યો હતો. ઉદ્ગાતા, તો ઉદ્ગાતા જે સામવેદી છે, જેને સામવેદનું અધ્યયન કર્યું છે, એ ઉદ્ગાતા બને. એટલે વ્યાસ મહર્ષિજીએ પોતાના શિષ્ય જૈમિનીને આ સામવેદ શીખવ્યો હતો. અને બ્રહ્મા, તો જે સુમંતુ પોતાના શિષ્ય છે, દારૂણ સુમંતુ જેમના શિષ્ય છે, એમને અથર્વવેદ શીખવ્યો હતો. એ બ્રહ્મા તરીકે ચોથા ઋત્વિજ. આમાં 4 ઋત્વિજો માટે 4 વિભાગ એક વેદના કર્યા, કારણ કે દરેકના કાર્યો અલગ છે. ઋગ્વેદનું કાર્ય અલગ છે, યજુર્વેદીનું, સામવેદીનું, અથર્વેદનું. તો ઋગ્વેદથી હોતા બને, યજુર્વેદથી અધ્વર્યુ બને, સામવેદથી ઉદ્ગાતા બને, અને અથર્વવેદથી બ્રહ્મા કામ કરે છે. શ્રી વ્યાસજીએ આ તો કર્યું જ છે, સાથે સાથે વ્રત પણ કર્યા છે. એટલે અગ્નિ, ગુરુ, એ બધાને માન આપ્યું છે, એ બધાની આજ્ઞાનું પણ પાલન કર્યું છે. તો આ સાથે સાથે જે મહાભારત ઇત્યાદિ રચ્યું છે, તો એમણે એક પરોપકારનું પણ કાર્ય સમાજમાં, આ બધા લોકો માટે એક પરોપકારનું કાર્ય પણ, પરોપકાર ધર્મ પણ આ વ્યાસ મહર્ષિજીએ કર્યો છે. એ ઉપરાંત એમનામાં બ્રહ્મતેજ છે, કારણ કે વેદને જાણે છે એટલે બ્રહ્મતેજ છે. અને આટલું બધું કર્યા છતાં વ્યાસ મહર્ષિજીને શાંતિ મળતી નહોતી, પ્રસન્નતા એમના જીવનમાં હતી નહીં. અને આ કારણે વ્યાસ મહર્ષિજીને ખેદ થયો છે. મહાપ્રભુજી શ્રી ભાગવતાર્થમાં હવે સમજાવે છે કે આટલું બધું કર્યા પછી, જેમાં પરોપકાર પણ આવી ગયો, જે ખેદ વ્યાસજીને થયો છે એ જ વ્યાસજી ભગવદીય છે એનું આ લક્ષણ છે. તો ભગવદીયપણું જે ધર્મ મધ્યમ અધિકારીનો, તો વ્યાસજીનો આ રીતે
મહાપ્રભુજી સમજાવે છે કેમ ના આવો ખેદ થવો એ જ એ ભગવદીય છે, એનું આ લક્ષણનું દર્શન છે. કારણ કે ખેદ કરાવે છે કોણ? બહુ સરસ મહાપ્રભુજી કહે છે કે ખેદ કરાવે છે કોણ? તો ખેદ પણ ભગવાન જ કરાવે છે. એટલે ભગવાન જ ખેદ કરાવનારા છે. એટલે જે ભગવદીય હોય, જે ભગવાનના હોય, તેને જ ભગવાન ખેદ કરાવે છે. જે ભગવાનથી ઉદાસીન હોય, જેને ભગવાનનો પ્રેમ નથી, પ્રભુ સાથે પણ જે ઉદાસીન છે, એને ભગવાન કોઈ દિવસ ખેદ કરાવતા નથી. તો આ ભગવદીયપણાનું સુંદર લક્ષણ બતાવ્યું છે કે ખેદ પણ ભગવાન જ કરાયો છે. એટલે મહાપ્રભુજી આપણને નવરત્નમાં પણ આજ્ઞા કરે છે કે ચિત્તોદ્વેગમ વિદાય આપી હરિર્યધ્યત કરીષ્યતિ તથૈવ તસ્ય લીલેતી. જેમ અહીંયા કહ્યું કે વ્યાસજીને પ્રભુએ પોતાના ગણ્યા છે, ભગવદીય ગણ્યા છે, માટે ખેદ કરાયો છે. તો આ પ્રભુના છે એવું અહીંયા મહાપ્રભુ સમજાવે છે. એમ આપણે વૈષ્ણવો તો મહાપ્રભુજીની કૃપાથી ઠાકોરજીના છીએ જ. એટલે આપણા જીવનમાં પણ ખેદ ઉદ્વેગ આવે તો એ કરાવનારા ઠાકોરજી છે. કારણ કે પ્રભુએ આપણને એમના ગણ્યા છે અને આપણે પ્રભુને આપણા માન્યા છે. જે લોકો પ્રભુને પોતાના ગણતા નથી એવાને પ્રભુ કોઈ દિવસ ભગવદીય બનાવતા નથી. એવું અહીંયા આ વ્યાસજીના પ્રસંગમાં આપણને જોવા મળે છે. તો આ બધો પ્રકાર આપણે આ ચોથા અધ્યાયની અંદર આપણે જોયેલો જ છે. હવે નારદજી જે છે એમને ભગવદીયપણું સાધનો કરીને પ્રાપ્ત થયું છે. વ્યાસજીને જે ભગવદીયપણું પ્રાપ્ત થયું, આપણે આગળ જેવું બે પ્રકારે ભગવદીય બનાવે, એક સાધન કરીને અને બીજું ભગવદ કૃપા હોય તો કોઈ પણ જાતના સાધન વગર. તો અહીંયા વ્યાસ મહર્ષિજીને કોઈ સાધન કરવું પડ્યું નથી ભગવદીય બનવા માટે. આ ભગવદ કૃપા છે કે પ્રભુએ કંઈક કામ કરાવવું છે એમના માટે. એટલે આપણે જોયું ને કે ઠાકોરજીએ ભાગવત પ્રગટ કરાવવું છે વ્યાસ મહર્ષિજી માટે. એટલે એક ચોક્કસ કાર્ય માટે ઠાકોરજીએ વ્યાસ મહર્ષિજીમાં ભગવદીયપણાનું દાન કરી દીધું છે. એટલે કોઈ સાધન વ્યાસ મહર્ષિજીને કરવું પડ્યું નથી. પણ નારદજી છે એ નારદજીનું ભગવદીયપણું છે પણ એ સાધનોથી પ્રાપ્ત થયું છે. તો આમ ચોથા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં મહાપ્રભુજી એ સમજાવે છે કે સહજ દાન ભગવદીયપણાનું, કૃપાનું દાન ઠાકોરજીએ વ્યાસજીને કરી દીધું છે કોઈ સાધન વગર. કારણ કે હવે ભાગવતરૂપી સાધન કરાવવું છે માટે. અને નારદજી પાસે તો સાધનની પરંપરા ઠાકોરજીએ કરાવી છે. એટલે નારદજીનું ભગવદીયપણું એ સાધન આધારિત છે. અને એ સાધનોને બધો વૃત્તાંત એ પણ નારદજી આપણને પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં કહ્યો છે. તો ત્યાં નારદજીએ જે સાધન બતાવ્યા એમાં પ્રથમ સાધન સત્સંગ છે. પ્રથમ સાધન હરિરાચરણો પણ ત્રીજા શિક્ષાપત્રમાં આ જ આજ્ઞા આપણા જેવા જીવો જે લૌકિકમાં રહેલા છે અને એના વગર છૂટકો નથી એના માટે સૌથી પહેલું ભયસ્થાન લૌકિક આસક્તિ બતાવીને આજ્ઞા કરે છે કે દૂર રહેવા માટે સત્સંગ કરો. તો પ્રથમ સાધન એ સત્સંગ છે. એટલે પાંચમા અધ્યાયની અંદર જે શ્લોકો છે એમાં જે નારદજીને સત્સંગરૂપી સાધન મળ્યું છે, જે પેલા 4 ઋષિઓ આવ્યા ચાતુર્માસ ગાળવા અને જે નારદજીએ પોતાની બાલ્યાવસ્થા વર્ણવી છે, તો ત્યાં એમને સત્સંગરૂપી સાધન પ્રાપ્ત થયું છે. જેમ આપણે જોયું કે બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હોય તો એમના સાથે રહેલા જે શૂદ્રો છે એમને શ્રવણ કરવાનો અધિકાર છે. એમ અહીંયા પહેલાં 4 બ્રાહ્મણો આવેલા, એ સત્સંગ કરતા હતા, નારદજી એમની સેવા કરતા હતા. એટલે એમને પણ આ રીતે સત્સંગ પ્રાપ્ત થઈ ગયેલો હતો. હવે એ પછી છઠ્ઠા અધ્યાયની અંદર બીજું નારદજી સાધન બતાવે છે. એમને જીવ સ્વરૂપનું જ્ઞાન થયું. પહેલાં સત્સંગ થયો, પછી જીવ સ્વરૂપનું જ્ઞાન થયું, અને સત્સંગ પછી જીવ સ્વરૂપનું જ્ઞાન થયું. અને આ બંને સાધન કર્યા પછી એમને મળ્યું ભગવદ સ્વરૂપનું જ્ઞાન. જે એમને ઠાકોરજીના દર્શન થાય છે, એમને અનુભવ થાય છે કે ચારે બાજુ જે
ઠાકોરજી જે સર્વમ ખલું ઇદમ બ્રહ્મ, તો આ ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું. અને ત્યાર પછી એમને કર્મનો પણ નિર્ણય કર્યો. ઠાકોરજીએ જ કીધું કે તારા બધા કષાય દૂર થશે ત્યારે જ તું મારો પાર્ષદ બનીશ. અને એ ભગવદ નામ દેવાની શરૂઆત એમને કરી હતી. તો આ જે કર્મનો નિર્ણય એમને કર્યો અને પછી એમને પ્રભુ સાક્ષાત્કાર થયો છે. તો આ રીતે નારદે આ સાધનો કર્યા: સત્સંગ, જીવ સ્વરૂપનું જ્ઞાન, ભગવત સ્વરૂપનું જ્ઞાન, ત્યાર પછી કર્મનો નિર્ણય એમને કર્યો કે જે કંઈ કર્મ કરીએ બધા ઠાકોરજીને જ નિવેદિત કરવાના છે. ત્યારે પછી પ્રભુનો સાક્ષાત્કાર એમને થયો છે. આમ કર્મનો નિર્ણય એ જ કે જે કંઈ કરો તે ભગવાનમાં સમર્પણ કરવું જ. આપણે આગળ જોયું, ભગવાને અર્જુનને કહ્યું તો તું જે કંઈ ભોજન કરે છે, તું જે કંઈ કર્મ કરે છે, તું જે કંઈ દાન કરે છે, તું જે કંઈ તપ કરે છે, એ બધું જ હે અર્જુન તું મને અર્પણ કર. તો અહીંયા આ કર્મનો નિર્ણય એ જ કે જે કંઈ કરીએ તે પ્રભુને સમર્પિત કરીએ. વ્યાસજી જે છે એ તો પ્રભુની જ્ઞાન કલાનો સંપૂર્ણ અવતાર છે. એટલે એ તો ભગવદીય હતા જ, છતાં નારદજીના ઉપદેશનું શ્રવણ કર્યા પછી જ તેમને ભગવદીયપણાની પ્રાપ્તિ થઈ. એટલે ઘણી વખત પેલો હીરો તો હોય પણ કંઈક ધૂળમાં કે કાદવમાં સંતાઈ ગયો હોય અને કોક એવો પ્રસંગ બને કે એ કાદવ ઉલેચવાનો થાય, એ ધૂળ દૂર કરવાની થાય, ત્યારે પેલો હીરો છે એ હીરો આપણને દેખાય છે. હતો તો પહેલાં જ, પણ આ બધા કારણોથી દેખાતો નહોતો. એમ વ્યાસજી પણ ભગવાનની સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર હોવાથી એ ભગવદીય હતા જ, પણ ભગવદ ઈચ્છાથી જ એમનું આ ભગવદીયપણું છે એ સંતાઈ ગયું હતું. એનું કારણ એ જ કે ભગવદીય થઈને માત્ર ભગવાનના જ બનવાનું જે કાર્ય કરવું જોઈએ એ વ્યાસજી ભૂલી ગયા હતા. અને સમાજ કાર્ય, પરોપકાર, એ બધામાં વૈદિક કાર્યો બધા, ટૂંકમાં એમને ધર્મને પ્રાધાન્ય આપ્યું હતું, ધર્મીને પ્રાધાન્ય આપ્યું નહોતું. એ જ આપણે પ્રકાર જો દસમ સ્કંદમાં જોઈએ, ઠાકોરજીએ વેણુનાથ કરીને ગોપીજનોને બોલાયા. ગોપીજનો આવ્યા, ઠાકોરજી એમને વૈદિક ધર્મ કહે છે અને પાછા જવાનું કહે છે. ત્યારે ગોપીજનો એ ધર્મની વાત નહીં સ્વીકારીને ધર્મી સ્વરૂપ જે છે એ ધર્મી સ્વરૂપની વાત કરે છે અને ઠાકોરજીના પર પ્રસન્ન થાય છે અને લઘુરાસ કરાવે છે. એમ અહીંયા વ્યાસમહર્ષિ ભગવદીય છે તો ભગવદીયનું કાર્ય તો માત્ર ભગવત પ્રસન્નતા હોય એ જ છે. વ્યાસજી અહીંયા ચૂકી ગયા છે. એનું કારણ પણ ભગવદ ઈચ્છા જ છે અને ખેદ કરાવવાનું કારણ પણ ભગવદ ઈચ્છા જ છે. તો ભગવદીય છે, પણ જ્યારે નારદજી આ બધું કહ્યું ત્યારે જે પેલો છુપાયેલો હીરો હતો એ હવે પેલી આ સાફ સફી થઈ અંતઃકરણની, એમાં પાછો પ્રગટ થયો. એટલે નારદજીના શ્રવણ પછી એ જે ભગવદીયપણું હતું, જે સંતાઈ ગયું હતું, છુપાયું હતું, તે હવે પ્રગટ થયું છે. એટલે વ્યાસજી અવતાર હોવા છતાં શ્રોતા તરીકેનું ફલ એટલે ભગવદીયપણું એ તો એમને શ્રવણ પછી જ પ્રાપ્ત થયું છે. તો આ ભાગવતના શ્રવણનું જે મહાત્મ્ય છે પણ અહીંયા આ રીતે બતાવે છે. તો પ્રશ્ન એ થાય કે વ્યાસજીને ફલ મળ્યું તો પછી ભાગવતનું નિર્માણમાં ભાગવત જે કર્યું તો આ પ્રકરણમાં એનો ઉલ્લેખ કેમ નથી? વ્યાસજી હવે ભગવદીય થયા, ભગવાનનું જ કાર્ય કરવું છે, સમાધિમાં એમને દર્શન કરવાની આજ્ઞા પ્રભુ નારદજી દ્વારા કરાઈ છે. તો અહીંયા એ જે ભાગવતનું નિર્માણ છે જે 7મા અધ્યાયથી છે એ કેમ અહીંયા નથી? એમ પ્રશ્ન મહાપ્રભુજી આપણને પૂછીને સમજાવી રહ્યા છે કે એ તો જે ભાગવત રચના છે ને એ હીન અધિકારી અને મધ્યમ અધિકારી માટે ભાગવતની રચના નથી થઈ. ભાગવતની રચના તો ઉત્તમ અધિકારી માટે છે અને ઉત્તમ અધિકારની કથા 7મા અધ્યાયથી શરૂ થશે. એટલે અહીંયા ભાગવતનું નિર્માણ એ આ 4, 5, 6 અધ્યાયમાં આપણને જોવા મળતું નથી. એટલે નારદજીના કહેવાથી વ્યાસજીને ફલ છે. એટલે આ પ્રકરણમાં ભાગવત નિર્માણ કયું નથી, કારણ કે ભલે ભગવદીય હતા પણ એનો અહેસાસ એ આ નારદજીની કથા પછી થયો છે અને પછી એ ભગવદીય બન્યા. પછી એ ભગવદીય બનીને પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન ભાગવત એમનું શોધ્યું છે. એટલે અહીંયા ઉત્તમ અધિકારીના પ્રકરણથી આપણને જોવા મળશે. તો આટલું કહીને ભાગવતાર્થના આપણા આ પ્રકરણને અહીંયા આપણે વિરામ આપીએ છીએ અને આપણે જે 5 તત્વોમાં જે
આચાર્ય ચરણનો અવગાહન કરીએ છીએ તેમાં આપણે ગઈ વખતે જોયું હતું કે મહાપ્રભુજી હવે વિદ્યાનગરમાં પધારે છે અને વિદ્યાનગરમાં મામાના ઘરે એ ત્યાં આવ્યા અને એમને સાંભળ્યું કે જે શૈવપંથીઓ છે એમણે જે સ્મૃતિને માનનારા વૈષ્ણવો છે એમને જીતી લીધા છે, આવું એમને સાંભળ્યું. એટલે વહેલી સવારમાં આપે પોતાના શિષ્ય કમંડલુને રાજ્યસભામાં મોકલી દીધો અને એને મોકલ્યા પછી આપ પણ એ કૃષ્ણદેવરાયની સભામાં પધારે છે અને ત્યાંનો રાજા અને વિદ્વાનો શ્રી મહાપ્રભુજીનો એટલો બધો પ્રભાવ હતો કે ઐશ્વર્ય હતું કે બધા ઊભા થઈને એમને સ્વાગત એમનું કરે છે. અને વિદ્યાતીર્થ જે હતા, જે નિર્ણય કરવા બેઠા હતા, એમણે તો મહાપ્રભુજીને હાથ પકડીને પોતાના અડધા આસન ઉપર શ્રી મહાપ્રભુજીને બોલાવી લીધા, બેસાડી દીધા અને પૂછ્યું મહાપ્રભુજીએ કે ભાઈ કયા વિષયમાં વિવાદ થઈ રહ્યો છે. ત્યારે કૃષ્ણદેવાએ કહ્યું કે જે સ્મૃતિનું વર્ણન કરે છે એ લોકો બ્રહ્મને નિર્ધર્મક કહે છે, બ્રહ્મ નિર્ધર્મક છે એવું કહે છે. અને જે લોકો આ વૈષ્ણવ છે એ વૈષ્ણવો એને સદ્ધર્મક કહે છે. એટલે જે સ્માર્ત લોકો છે, સ્મૃતિના અનુસાર જીવે છે, એ લોકો બ્રહ્મને ધર્મ વગરનું કહે છે, નિર્ધર્મક, અને વૈષ્ણવ એને સધર્મ કહે. તો મહાપ્રભુજી તો કહેવા લાગ્યા કે ભાઈ અમે તો વિષ્ણુ સ્વામી સંપ્રદાયના છીએ, એટલે અમે તો સદ્ધર્મક બ્રહ્મની જ ઉપાસના કરીએ છીએ અને વૈષ્ણવ મત પણ આ જ છે, એટલે અમે તો એ પક્ષ લઈશું. આ કહીને આ બ્રહ્મ સદ્ધર્મક છે એ પ્રકારની શાસ્ત્રોની વાતો, એનું નિત્ય એ સાચું છે એમ સમજાવવા લાગ્યા. એમાં જે પ્રકાર જે અહીંયા બતાવ્યો છે કે જે યતિરાજ જે હતા, તો યતિરાજના જે પક્ષવાળા હતા એમને ખૂબ બધા ઉત્તર મહાપ્રભુજીએ આપ્યા છે. જે શંકાઓ કરી આ સદ્ધર્મક બ્રહ્મ માટેની, એમાં ઉત્તરો આપ્યા. એ પછી મહાપ્રભુજી પાસે કેટલાક બડબડાટ એવા હતા કે જે નિમ્ન કક્ષાના હતા, મધ્યમ કક્ષાના હતા, ઉત્તમ કક્ષાના, આવી બધી જલ્પનાઓ, ગમે તેમ બધી વાતો. પણ મહાપ્રભુજીએ એ બધા પણ જે આર્ગ્યુમેન્ટ્સ હતી એનું તત્કાલ ખંડન કર્યું અને આ રીતે પહેલા દિવસમાં 2 પ્રહર સુધી 6 કલાક આ સભા ચાલી. બીજા દિવસે પાછી કથા ચાલુ થઈ, આ શાસ્ત્રાર્થ ચાલુ થયો, 7 દિવસ સુધી ચાલ્યો, જેમાં આપે યતિરાજની સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો. અને પછી 10 દિવસ સુધી જે બ્રાહ્મ, તર્ક, મીમાંસા, સાંખ્ય, ખ્યાતિવાદ, આ બધા જે વિચારકો હતા એમની સાથે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ કર્યો છે. અને ત્યાર પછી 3 દિવસ સુધી જે મિથ્યાત્વ સાધનનો વાદ હતો એમાં ગાંગભટ્ટ જે હતા એમની સાથે આપે ચર્ચા કરી છે અને મહાપ્રભુજીએ એના પ્રત્યુત્તર પણ આ રીતે આપ્યા છે. અને ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અમારે તો શબ્દ એ જ પ્રમાણ છે. ત્યારે મહાપ્રભુજીના શબ્દ પ્રમાણ સામે પણ ભર્તુહરી વગેરેના જે વિષયો અને સિદ્ધાંતો હતા એની વાત કરવામાં આવી. મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે એ બધું તો બાલબોધ માટે છે, બાકી શબ્દ છે એ શબ્દ હંમેશા નિત્ય જ છે, એમાં કશો ફેરફાર થતો નથી. ત્યાર પછી અદ્વૈતવાદીઓ સાથે પણ આ જે સિદ્ધાંતો હતા એની અંદર શાસ્ત્રાર્થ બધો ચાલ્યો છે અને આ બધો શાસ્ત્રાર્થની અંદર આ જુદા જુદા જે સિદ્ધાંતો હતા તેનું ખંડન આપે કર્યું છે. તો શ્રી વલ્લભે હવે એ બધા જ ખંડનોનું પણ ખંડન કર્યું અને પોતાનો સિદ્ધાંત
એ હવે પ્રતિપાદિત કર્યો. અને આવી રીતે શ્રી વલ્લભે જે વૈષ્ણવો શાસ્ત્રાર્થમાં પરાજિત થયા હતા એમને ફરીથી જય અપાવી દીધી. તો આ સાથે જે વલ્લભ વિજય ગ્રંથમાં કૃષ્ણદેવરાયની સભામાં જે પ્રસંગ બન્યો છે શરૂઆતનો અંગાભિષેકનું, એનું વર્ણન કરીને આપણે આજના સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં નિવેદિત કરીને આશ્રયના પદગાન સાથે વિરામ આપીએ. સાથે બોલીએ દ્રઢ ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢ ચરણન કેરો સાધન और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविध आधड़ो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री अમને મહારાણી की जय. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री અમને મહારાણી की जय. સર્વે વૈષ્ણવને મહારાને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.